કે 52 દુવારોનો નાથ ગમે ત્યાં બેઠો હોય ને બીકેને ફોન કરો ને એટલે ઠાકર દુવારો કે હા હું આવીશ, હા આપણો, અને આપણા હોય એ જ આપણા આવે. એટલે આ તો પચ્છમ ગામ, આની અંદર ભરવાડ સમાજ, પટેલ સમાજ, દરબાર રહેતા હોય, બ્રાહ્મણો રહેતા હોય, સાધુ સંતો, રાવળદેવ હોય, દલિત સમાજ હોય, આ બધા પૂજવા જેવા જ છે. એમાં કોઈ અંગ ઓછું નથી. આ બધા લાયક પુરુષો જ રહેશે. અને અમે તો અહીં મોટા થયા હોય ને એ રીતે જીવન જીવ્યા છીએ પચ્છમ ગામમાં. એટલે ઠાકર દુવારે પૂજ્યપાત એવા ભીમા બાપુની આજે તિથિ નિમિત્તે આ કાર્યક્રમ રાખ્યો છે. પણ હૃદયથી એટલું તમને કહું છું કે આપણા છે ને એવી રીતે એને સ્વીકારજો બસ. એકલા માત્ર પરમારના નહીં, માત્ર પરમારના નહીં, પછી સોલા હોય, ડાંગર હોય કે ચાવડા હોય, જે હોય તે, પણ આપણા છે ને એવું હૃદયથી સ્વીકારીને આપણે વર્તન કરવાનું. એટલે થોડી થોડી જય બોલી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, રામદેવજી મહારાજની, પરબના પીર. તમને હું કાયમ કરું છું કે આ કોઈ ન બોલે કઈ નહીં, પણ તમારે બોલવાનું. શું કામ કે તમે સંગીતના દીકરા છો એટલે કહું છું કે તમે મોજ કરાવો. બોલીએ મોમાય માતની, વરહા બાપાની, સ્વામિનારાયણ ભગવાનની, નગાલાખા બાપાની. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.
સવારે આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ અને એક જાહેરાત કરી દઉં કે અહીંયા તમારી કોઈની પાસેથી એવો કોઈ ફંડ ફાળાનો કાર્યક્રમ નથી. માત્ર ને માત્ર એક ભીમા બાપુની તિથિ નિમિત્તે કાર્યક્રમ રાખ્યો છે. બીજો કોઈની પાસે એવો ફંડ ફાળો નથી. આનંદથી ભજન સાંભળવાના. હા, એક વસ્તુ, અમે ભરવાડ સમાજના કલાકાર ચિત્રની અને ભરવાડ સમાજ ખાલી અમને આટલું હાચવે છે ને એ જ અમારા માટે ડોનેશન છે. પછી સુરત હોય, વડોદરા હોય, મુંબઈ હોય ને કલાકાર બધી દુનિયામાં ફરીને આવ્યો હોય અને કલાકારને પાસેથી શું કઢાવવું, કેમ કઢાવવું, કલાકાર શું ગાય. બાકી અત્યારે જે ચલગતનું જે ગવાય છે ને એ તો એ 2 મહિના પૂરતું જ હોય. હા, 2 મહિના પૂરતું. હું ફાળો છે ને એ 2 મહિના પૂરતો જ હોય. પણ જે અસલ ઓરિજિનલ છે ને એ જિંદગી. દાસી જીવનના ભજનો ખરાબ બપોરે ગાવ તો સારા લાગે, ગંગા સતીના 12 વાગે ગાવ તો સારા લાગે. શું કામ? કે સંતોથી લખાયેલા છે અને પોતાના દિલ રેડી દીધા છે એમાં. બાકી અમે પ્રોગ્રામમાં જઈએ એટલે 5000 પબ્લિક બેઠું, એમાં 8 તો કવિ આગળ ગોઠવાઈ ગયા. મારું ગાવ લખેલું. તારું કોઈ ઘરે નથી ગાતા ને અમારે કેમ ગાવું ભાઈ? શાંતિથી ભજન સાંભળ. કોઈનું ગાવું નથી. જે દાસી જીવન છે, ભીમ સાહેબ છે, રવિ ગુરુ ભાણ તિકમ સાહેબ, જે ભજનો જે શબ્દો આપી ગયા છે એ શબ્દો હવે આ પૃથ્વી ઉપર બીજો કોઈ સંત નથી આપી શકવાનો. કળુભાઈ રાજપૂતની દીકરીઓ છે ગંગા સતી ને પાનબાઈ, પણ કેવો 52 ભજન લખીને આપી ગઈ. પણ તમે એનો મિનિંગ તમને આવડે તો 52 ભજન એને લખ્યા. કેમ 53 ન લખ્યા? કેમ 51 ન લખ્યા? 52 જ લખ્યા. પણ એ 52 દુવારાનો આપણો ઠાકર છે. 52 દુવારાનો ઠાકર છે. સમજણે ઉપારો ને તો આ જ છે. હા, કારણ કે સંતોની વેદના છે. આ વેદનાને વાગોળવાની છે આપણે. સંતો જે લખીને ગયા છે ને એને આપણે વાગોળવાની છે અને વાગોળીને એના આપણે ઘૂંટડા પીવાના છે. તો હા, એક વસ્તુ તમારા તરફથી કદાચ આ રૂપિયો ઉડે અથવા તમે આપો તો એ અમારા ઠાકર દુવારે જ આપવાનો. આમાં આ કલાકારો બધા ઘરના જ છે. આ બજેટ ગણવા જાઓ ને, પોપટ માલધારી, દાનો, ખીમજી ભરવાડ, તો અત્યારે હાલમાં 2.5 લાખ રૂપિયા થાય. અને ન લે તો મૂર્ખા કહેવાય. હું તો એમ કહું છું, ન લે તો પાછી ગણતરી નથી થતી. સુરતમાં કોઈ એમ કે દાના ભરવાડને બોલાવો કે એ તો ફ્રીમાં આવે, તો કે ઓહો એમાં શું લેવાનું હોય કે છે, બોલો. અને ઓલા 4 ભજન આવડે ને ત્યાં 40 તો સાંભળવા હારે આવ્યા હોય. આ જગ્યા અમને ન મળે. અમારો બાબો બહુ સારું ગાય, બહુ સારું કર્યું. બાપા 100 વરાનો કરે એને, પણ અમને બેહવાની જગ્યા આપો. એટલે આ તો ઘરનું આંગણું છે. કાનજી બાપુ ગાદીપતિ, તમે અહીં કોઈ ભગતોના વખાણ કરવા છે તમારા નહીં. તમને ઠાકરે આપ્યું છે, તમને મુબારક. અને તમને જે આપ્યું છે એની કરતાં મારો ઠાકર વધારે આપે એવી અમે અંદરથી આમ લાગણી અનુભવીને કહી કે અમારો ભરવાડનો છોકરો એક સુરતની અંદર રહેતો હોય, વડોદરામાં રહેતો હોય, અમદાવાદમાં રહેતો હોય, સારું કાર્ય કરતો હોય ને એના માટે મુબારક છે. અમારો ઠાકર કાયમના માટે એની આંગળી પકડીને જ રાખવાનો છે. એ ઠાકર રાખવાનો છે. એ 100% સારું કાર્ય કરે. કોકના પ્લોટમાં પાણા નાખ્યા હોય ને એને ન રાખે. હા, કારણ કે કોકની વેદના ઠાલવવાની છે. પણ ઠાકરે જે આપ્યું છે ને એ ઉપયોગ કરજો, બરોબર? એટલે એક વખત આપણે જય બોલીએ વરહા બાપાની, ભીમા બાપાની. सुर बिन मिले नहीं सरस्वती, गुरु बिन मिले नहीं ज्ञान, जल बिन उतरे नहीं मारा गुरुजी नी आरती, अन बिन टिके नहीं प्राण, गुणपति गुण आगे रहो,
દોઈ કર જોડે તમારા દાસ સદા એક સદા સર્વદા તમને સમરતા વિઘન આવે નહીં પાસ. ગુજરાતમાં મારા ખ્યાલ મુજબની વાત કરું છું. આ ગુજરાતની અંદર ઓછામાં ઓછા નામાંકિત કલાકારો ગણો ને, નામાંકિત તો 200 કલાકાર છે. અને અમારા લિસ્ટની અંદર 1003 કલાકારો છે. 1003 કલાકારો છે જે સારા સ્ટેજ ઉપર ગાઈ શકે એવા. અને વર્લ્ડના દેશો કેટલા છે? એમાં વર્લ્ડના દેશોની અંદર જો એક સંગીતની સાધનાની કિંમત કરી હોય ને વર્લ્ડના દેશોએ, એ એક લતા મંગેશકરની કરી. જેને વર્લ્ડ રેકોર્ડ આપ્યો હોય ને તો લતા મંગેશકરને. અને એ સિવાય જો કલાકાર માત્રની અંદર હિન્દુસ્તાનની અંદર એકમાત્ર કલાકાર કે જેને વર્લ્ડના તમામ દેશોના માણસોએ આવી અને રાજકોટની અંદર આવી અને એક વર્લ્ડ રેકોર્ડ ભજન માટે આપ્યો હોય ને તો હેમંત ચૌહાણને હમણાં અમારા હેમુકુટી હોલની અંદર હો. આ વર્લ્ડનો રેકોર્ડ કદાચ અત્યારે કલાકારો ગમે એ ગાતા હોય એ બધું અમને મુબારક, અમારું જ તે. પણ જો અત્યારે 8000 ગીતો ગાય અને વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો હોય ને તો માત્ર ને માત્ર અમારો ગુજરાતનો એક કલાકાર હેમંતભાઈ ચૌહાણને હમણાં હેમુકુટી હોલની અંદર આપ્યો. એની એક તાળી પાડો હેમંતભાઈની. ભલે હેમંતભાઈએ મને નથી કીધું કે જાહેરાત કરજો, પણ અમારો છે ને અમે એને ન દીપાવીને તો અમે નગુણા કહેવાય. વર્લ્ડ રેકોર્ડ આપવો અને મેળવવો એટલે અરે અત્યારે આમ તો ખાલી આટલું સર્ટિફિકેટ આવ્યું હોય તો મોબાઈલમાં વોટ્સઅપ કરીને આખા દેશમાં કહી દે. એટલે ભાઈ આ નથી કામનું. પણ છતાં એવો ગર્વ ગાયક હેમંતભાઈ ચૌહાણ. અને હું અહીંયા લાગણીથી કહું છું કે હેમંતભાઈ જુગ જુગ જીવો. બસ માત્ર. સંત જટકો લાગ્યા વિના સંત જટકો લાગ્યા વિના એ તને ક્યાંથી મળે ભલા કીર્તાર. હરિએ ભમરી કરી 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 તો આવા નર ને કેટલી એવા રજી જી 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 એ જી 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 પ્રેમ પ્રભુમાં તો પ્રભુજી પ્રેમમાં એ તમે નક્કી કરાવ્યું મારા નાથ. અહો નિશી ઉભા તમે આંગણે તમને હર પળ જોડું હાથ જી 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 એ તમને હર પળ જોડું બાવાજી હા. સાધ વિના શક્તિ પાવે નહીં. એ બાબાજી હર પળ જોડું એ કોઈ મળે સંત યુગ
મારા સદગુરુ બોરે હિરલા મારા ગુરુજી બોરે હિરલા ગુરુ ગમરે નાની બાત કે સત સાહેબ નાની બાત કે કોઈ મળે આપણા સમરું પહેલા સંકટ હરણ સમરું પહેલા સુધારો ને સેવક ના સુધારો ને સેવક ના આગળ આવતા આગળ છોકરાઓને જરાક ઉભા કરીને જગ્યા કરો ભગતો કહેતા કે થોડોક બેનજો આપો
દેશી આમાં મળી જાય આપણા ये महासागर ना डूडा मोती सत साहेब विना ये कोई मले अपना देशी ये यमा मरी जाए हे पर जायू आ कुड़ा रे कलजुग नामे भूलिया हे धीरे सायर जल भरिया हे દાનો મારી હારે 3 વર્ષથી ફરે હો અને આ સતત 2 મહિના મારી હારે એને કાર્યક્રમ કર્યા પણ અત્યારે એટલું બધું જલજલાટ ગાય છે ને દાનો એને એક વખત તાળીઓથી વધાવું આપણો છે ને હું એને 3 વર્ષથી ફેરવું છું ગાય તો સારો પણ એની એક એના જીવનને એક ધન્યવાદ હું આપું છું કે મારા સ્ટેજની ઉપર બાવળિયાળીથી હું 20 વર્ષથી સેવા કરું આઠમ નદી અને આ દાનો ભરવાડ્યો ને છેલ્લા 8 વર્ષ ખાલી બાવળિયાળીના સ્ટેજ ઉપર બે હતો ગાવાનો વારો નહોતો આવતો એની એ દાદ એ હિંમતને એને કલાકારોમાંથી મેળવ્યું દમયંતીબેન હોય જગમાલભાઈ હોય અમારી હારે પ્રાણભાઈને લાવેલા બધા આ કલાકારોના નામ ન લેવાય આ કલાકારો એ અત્યારનો એ બધો રાફડો બહુ જુદો છે પણ એને 8 વર્ષ સુધી ખાલી બાવળિયાળીના સ્ટેજ ઉપર એને ખાલી સાંભળ્યા ભજનો એને ગાવાનું નહીં પણ છતાં એની ધીરજ હતી ને તો ઠાકર એને એક અત્યારે દહકો આપ્યો છો
તમે એમ ન માનતા. અત્યારે એને એક દહકો આપ્યો. મારી કરતાં તો ક્યાંય નાનો, હું એની 3 ગણી ઉંમરનો છું. 69મું વરા તો મને હાલે. હા, છતાં હજી તારું તો આમાંથી ગમે એ કાઢી શકું એમ. પણ મેં એને પહેલાં જ આવીને કીધું, મારે તારે જે હોળિયો કરવો એ તારે કરવાનો છે. હું તો દેશી સંતવાણી એક ભગત બાપાને 4 વાણી મારી અર્પણ કરીશ. તમે સાંભળો ન સાંભળો એની આજે કોઈ લેણદેણ નથી. તમે સાંભળ્યો છો ત્યારે જ મારા 69 વર્ષ સુધી હજી હું ગાઈ શકું છું ને. હે નહીંતર એક બાપુએ વિદાય લીધી છે ને આ સમાજમાંથી, વિદાય લેવી ને એ બહુ જરૂરી છે હો. અને વ્યવસ્થિત વિદાય લેવાય ને તો બહુ સારું, પેઢીઓ સુધી પ્રજા યાદ કરે. એટલે એ બાપુને ખાલી હું મારી એક 4 સંતવાણી અર્પણ કરું છું, બરાબર. અને એ ગુરુમુખી શબ્દોથી હું, કારણ કે આપણે ખૂબ ગાયું છે ને, હજી ગાવાનું છે, હજી 2 દહકા ગાવાનો. 92 વર્ષનો છું ત્યાં સુધી ગાવાનો છું. હા, એ તો મને ખબર છે, કારણ કે હું પોતે જ જ્યોતિષ છું. એટલે માણસ કોઈ મરે નહીં, પણ ખોટું ખાય ને ત્યારે મરે. ખોટું ખાઈ જાય ને ત્યારે ગળું જતું રહે, મરી જાય. આ ખોટું ખાય. પણ સદગુરુના શબ્દો જ્યારે થોડા માણસને સમાજને વહેંચ્યા હોય ને, એને કોઈ દી કાંઈ ન થાય. હું નથી માનતો થાય. અને ત્યારે સંતોએ એક શબ્દની અંદર લખ્યું છે, વધારો કામજી બાબુ. હે મહાસાગરના રૂડા મોતી, હે ગુરુ ગમરે વિનાની બાત એ કોઈ મળે આપણા દેશી, એ આમાં મળી જાય સંતયો ઉપદેશી. અમારી કુળદેવી મોમાય માતને એ અમારો ઘર છે બેડો પાર. અરે હગુ વાલું કદાચ ગમે એવું ચમરબંધી હોય ને તો ભાણાની ભૂખ ભાંગી દે, ભાણાની ભાંગી દે, ભવની નો ભાંગે. ભવની તો ભાંગે ભગવતી, કાં ઠાકર બેલે હોય ને તો ભાંગે. નકર ભરવાડને આથી ગુજરાતમાંથી લઈ જાય ખાનદેશમાં, તમારા છોકરાને સમજો કાંઈ આંચ ન આવે, અને તમારો છોકરો અમારા ગળા પ્રમાણે છે, તમતા મોકલો ખાનદેશમાં. અહીંયા જઈને નકરો પાંકડિયામાં જ અડવે, કરીએ કોઈ દી ન આવવા દે. નરો પાંકડિયામાં જ અટવાનું, એને કોઈ દી ઉશાળામાં આવવાનું જ નહીં.
આ ધંધો ન કરાય. ઈશ્વરે આપ્યું હોય ને, મેં કીધું ને કે આ કોઈ જાતનો ફંડફાળો નથી, પણ આમાં કોઈ માલધારીનો દીકરો કદાચ આવ્યો હોય ને કદાચ એને એમ થઈ જાય ને કે લાય ઠાકર લેખે છે, તો એવું 5 છોકરા શરૂઆત કરે ને ત્યારે અમારી સાચી ગદગદ ફૂલે ને કોકના લગ્ન હોય ને એમાં આપણા તમે જોયા આમ 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 ઉડાડે, પણ હા તારા બાપનું છે, અહીંયા કરવાનું છે, એ મજા છે સમજ્યા. એટલે કહેવાનું શું છે કે અહીંયા ફંડફાળો કરવાનો કે તમારી પાસે નોટું લઈને નથી આવવાનું કે આમાં લખાવો 500 અને કદાચ ખીમજી ભરવાડની ભાંગી દો તો તમે ભાણાની ભાંગી દો. હજી પોપટભાઈ હમણાં આવશે, પોપટભાઈને આવવાની તૈયારી છે, બાવળિયાળીના સંતોની હારે આવે છે, એટલે આપણે ક્યાં તો એના આ સીધું આવી જવાય. એમને બોલાવી લઈ આવે એમાં કઈ હું જો મારા 2 હાથને ફેલાવું તો તારી ખુદાઈ કોઈ દૂર નથી, હું માગું તું આપી દે ને એમાં કાંઈ અમને મંજૂર નથી. પોપટભાઈને આ આવીને લઈ જાય. મેં હમણાં તમે નહોતા આવ્યા ને એ પહેલાં કીધું, મેં કીધું પોપટ વાડીમાં ઉડે, બગીચામાં ઉડે, પણ માલધારીનો દીકરો પરદેશમાં ઉડતો હોય ને ત્યારે એ અમારો પોપટ અમારું કાળજું કહેવાય સમજ્યા. એટલે હવે કાંઈ પોપટભાઈ બેઠા હોય ને બોલવી ને અમારે તો રોજ ભીખુદાનભાઈ હોય ને રાજો ગઢવી હોય શું, કારણ કે આ તો 69 વર્ષનો અભ્યાસ છે. બધા હોય, માયાભાઈ હોય, ભીખુદાનભાઈ હોય, રાજો ગઢવી હોય. અત્યારે સારામાં સારું બોલી શકતો હોય ને મારી નજરની સામે તો કવિ દાદનો દીકરો જીતુભા બોલે છે સારામાં સારું. અને તમે જુઓ અત્યારે એ ગાયકી, એને ગાયકીના અત્યારે ક્લાસ કર્યા છે, જેમ કીર્તિદાને કર્યા એમ માલધારી સમાજની અંદર જો સારામાં સારું અત્યારે બોલી શકતો હોય તો પોપટ બોલે છે. અને મારો ભાણ્યો જ છે, એટલે એમ કહું કે મારા બાપ જેમ પરદેશમાં તું ગયો ને એમ ઉડીને અહીંયા આવતો ને મામાની પાસે, એટલે મને મજા આવે, કારણ કે તું અમારું પીઠબળ છું, એ નહીં તારા પીઠબળ હું. હા એટલે આજ આવતો પ્રેમ છે. એ આમાં ટેકમાં બધા રેજો, ગુરુ ગમરે વિનાની એ બાત કેછી, એ કોઈ મને આપણા દેશી, એ આમાં મળી જાય સંતયું પદેશી. થોડા કાળુભાઈ બેનો આવ્યા છે ને એને જરાક બેવાની થોડીક જગ્યા કરાવજો ને, કારણ કે બેનો આવ્યા છે, આ બાજુ આવ્યા છે બેનો, એટલે એમને બેવાની થોડીક સગવડ કરી દો, કારણ કે આ તો ગામના દરેક માતાઓ બહેનો ભાઈઓ બધા આવે એટલે થોડીક સગવડ કરી દો.
ભાઈ મારા ડાયરાની મારા ભરવાડ સમાજને મારો ઠાકર આવી મોત કરાવે. આ મારા હાથની વાત નથી, મારો ઠાકર મોત કરાવે, વરહો બાપો કરાવે, અને એમાં પાછા ભીમા બાપુ અને આ એમના મોટા સુપુત્ર કાનજી બાપુ ગાજીપતિ. આ કઈ સત્ય કેવું ને, તમે જાણો છો સત્ય ન કહો ને તો તમે પાપી છો, જાણવી છતાં સત્ય ન બોલવી ને તો પાપી છે, પણ જાણો છો ને એવું પ્રગટ કરી ગયો ને એ તમારી મહાનતા છે. કાળુ આવ્યો છે ને એટલે કાળુભાઈ તમારો ભાઈ ભૂપત. આ જૂનું નાણું છે, જૂનું નાણું, જૂનું નાણું. આમાં ઘણા મારી હારી ભણતા. તારે સદગુરુ મહારાજ છે ને 4 પ્યાલા પાય કાળુભાઈ, એક પાય, બીજો પાય, ત્રીજો પાય, પછી પાછો ચોથો પાય. ત્યાં સુધરે તો હજી સમાજને કઈક આપે તો એવા 4 પ્યાલા પાય. ત્યારે એક પ્યાલો કીધો છે.
પ્યાલો છે, અમર બનાવી દેવો. એકલું માત્ર આમાં કલાકારના કોથળામાં જ બધું નીકળે. અહીં સાહેબો રે ગોવાળીઓ મારો બધું નીકળે. અને એમાં ઉત્તર ગુજરાતના લોકગીત નીકળ્યા છે, બેનો દીકરીઓને સાંભળી ન એકાય આવા નીકળ્યા છે. પણ એક સંતે મેં કીધું ને કે પરમાર પરિવારના સંત નહીં, સમગ્ર સમાજનો એક મહાન સંત આપણે ગુમાવ્યા છે. આજે એની તિથિ ઉજવી રહ્યા છીએ. ખાલી કાનજી બાપુનો ફોન આવ્યો કે તમારે આવવાનું છે. નકર અત્યારે આ ટાઈમે વરસાદ હોય, પણ આ અધિક મહિનો બાયુનો આવ્યો છે ને, ગોપીઓનો, એટલે વરસાદ મોડો થયો. ત્યારે સંતોને લખવું પડ્યું કે એવા રાજા રે કુડા રે જેની પરજા કુડી. આગેવાન આંધળો હોય ને એનું કટક કુવામાં જ હોય, કોઈ દી બહાર ન નીકળે. ત્યારે કીધું કે રાજા રે કુડા જેને પરજા કુડી, કુડા રે કળજુગના મેહુલિયા. જેવું આપણું વર્તન છે એવું મેઘરાજાનું છે, એવું એ જોઈને જ આપે. આ કેટલું વરસું કાલ પાણીસણામાં ધોધમાર વરસાદ પડ્યો, બોલો ખેતરમાં પાણી કરી દીધા. મને કાલ બીક હતી, મેં કીધું બાપુને ફોન કર્યો કેમ થાય, પણ ઠાકરની દયા છે એ નહીં. પણ હું તો એમ કહું બારે મેઘ ખાંગા થવા જોઈએ અત્યારે, કારણ કે એને હઈને જ આપણે ઉજળાય. હીરાની ઘંટી ઉપર કાયમ જિંદગી ન થાય. એ તો 16 પહેલ્યા ને 12 પહેલ્યા ને 8 પહેલ્યા ઘસે જ રાખવાના. એમે ઘસ્યા ઊંસા જ ન આવ્યા. ટીકપોટ તોડીને આપતા શું વળે હીરાવાળાનું છે. પણ સદગુરુનો એક પ્યાલો પીવાય જાય ને, હાથ પેટીમાંથી એ છોકરો છે ને એના કુટુંબમાંથી અંધારું કાઢી નાખે. બોલો કાળું, હું આ કહું સાચી ઠોકીને કે એક પ્યાલો પી જાય ને તો એનું કુટુંબ હોય ને એ કુટુંબમાંથી હાથ પેટીનું એ દાળીદર કાઢી નાખે. પણ સદગુરુનો પ્યાલો પીવે તો હા, ને પ્યાલા તો ઘણી જાત ના આવે. અમે પ્રોગ્રામમાં જઈએ એટલે અમારી સામે 20 પ્યાલા તો બેઠા જ હોય. મને કંઈક કરવા દો, ત્યાં કર્યું છે ને એવું ન કરીશ, બીજાને કરવા દે. નામદેવ બાપુની પધાર્યા છે, આપણે એમને તાળીઓથી વધાવશું. થોડીક જગ્યા બેસવા માટે બધાએ સંતો ભક્તોને આપજો. એટલે આ કાનજી બાપુ ધારે તો અહીંયા કને કીર્તિદાર આવે, નિરંજન પંડ્યા આવે, રામદાસ ગોંડલિયા ન આવે એવું નહીં. અમે ફોન કર્યું એટલે બધાને આવવું પડે, કારણ કે આ અમારું કડિયા જેવું કામ છે. હા, એક કડિયો એક જગ્યાએ જો પધારો બાપુ. ક્યાં બાપુ? જય ઠાકર, પધારો. વાહ. એટલે દાનાભાઈ હમણાં એવા ગાય છે ને બધાને આમ ઉમરે પાડી દે છે. દરબાર, હા, દરબારના હાથમાં તલવારી લેવરાવી ને તો ભરવાડનો કલાકારમાં માત્ર દાનો ભરવાડો જ લેવરાવીએ છે. એવા રાડા બોલે દરબારોના. પણ આપણે એક સંતની વિદાય પાછળ આજે એની તિથિ ઉજવી રહ્યા છીએ ને, તારે થોડીક સંતવાણી કરી બાપુ, બરોબર? મેં કીધું ને કે એક પ્યાલો શબ્દે શબ્દે પીજો. વાતું નહીં, એનું લખણ છે, વાતું નહીં, એ ગળથુથી માં આવે. એ મન મસ્તાના મે ફરું રે દીવાના. આમ થોડોક સાધુડાની તિથિ છે ને, થોડોક હાકલો પટકારો રાખજો. અને હાકલો ન કરે ને તો થોડાક દાંત કાઢજો. દાંત કાઢો તો ભરોસો રહે. અને જિંદગીમાં તમારા ગામની અંદર કોઈ દાન ન દીધું હોય ને, એને ગામ ભેળું થઈને વાડીએ મકાન કહી દો, ગામ બગાડે આવા, સમજ્યા? એટલે આમ જો હા, કોઈ કાંઈ ધર્મમાં નિયમમાં ન રહ્યો હોય ને એને વાડીએ મકાન કહી દેવાય, ગામ ન બગડે, સમજ્યા? એટલે આ તો ભીમા બાપુનું ગામ છે. હું ભરવાડનો દીકરો, માલધારીનો, આટલી ઉંમરે હું તમને એમ કહી શકું કે તમે આમાં નાખો નાખો નાખો, આ ન કરાય, આપવું જ પડે. આમ પરમાર પરિવાર એક સારો મોમાઈનો મઠ બનાવે છે. અમે ત્યાં જઈને દર્શન કર્યા, બહુ રાજી થયા. મારી કુળદેવી મોમાઈ છે, એને એક મોમાઈને તાળીઓથી વધાવો આપણે બધા. અને આ બધું તમારે જ કરવાનું છે. આ કે ગાંધીનગરથી સિમેન્ટની ગાડીઓ ન આવે, એ એમનું જ ન કરી લે, એમાં આપણું ક્યાં જ થાય. એટલે સમાજનું છે, સમાજનો રોટલો સમાજને રાંધવાનું, સમાજને ખાવાનું. એટલે આ મોમાઈનું એક મંદિર મઠ બને છે ને, એમાં ધન્યવાદ આપી છે અમે પરમાર ભાઈઓને બધાને કે સારું. આ પરમાર ભાઈઓની એક તાળીથી આપણે બધાએ બહુ સારો મઠ બને મોમાઈનો. હજી ઠાકર દુવારો એ એમની ઈચ્છા જ બનવાનો. આપણે બહારના જે ભરવાડ આવીને આપણી ઈચ્છાથી નહીં. ઠાકર જેદી આપણી ઉપર કૃપા કરે ને તેથી એ બધું થઈ જાય. પણ પેલો મોમાઈનો મઠ બનાવો સારો. હા, મોમાઈનો મઠ એટલે આમ તો ખાલી યાદ આવ્યું છે ને એટલે એક કડી ગાઈ નાખવો ખાલી. મોમાઈ એટલે મરદ જેવા મરદને પાવૈયો બનાવ્યો છે. હો, એ મોમાઈ.
હાંગડા પહેરી લે સાડિયું માથડે જે મેલ સાજે લડી હે એ ભળી જાને પાવૈયાના પેડામાં અરે રે તને મલક રે સંડવે મૂળની મોમાં આ મોમાયો હસો કગર્યો હાંગડા મારા ધુપેલિયાનું અપમાન કર્યું છે ને હવારમાં પાવૈયાના ટોળા બોલાવીને પાવૈયો ન બનાવું ને તો મને મૂળની મોમાઈને કોઈ ઓળખે નહીં હો અને પાવૈયો બનાવીને પાછો કગર્યો માં મેં શું તારા નગરનો અન્યાય કર્યો હે કગર્યો પણ એ રાજપૂત કેવો કગર્યો હાંગડાને પહેરાવી સાડિયું માથડે માથડે મિલાવી સાહેલડી હે મેં શું એ કજો તારા નગરનો અન્યા અરે રે મને મલકનો સંડવીસ મૂળની મોમાં આમાં નીરડું છે ભાઈ જાડું પાતળું હોય બધાના નીરડામાં હો ત્રણ છોકરાને તમારા ખિસ્સામાં બંડલે બંડલ પીડ્યા હોય તો એથી માનીને એમની માની લેવડો હું મારા કુટુંબમાં સુખી નહીં પણ કુટુંબના દરેક સભ્યને હરખા રાખે ને એ છોકરો કે મારા કુટુંબની અંદર એક નાનું ખોરડું છે તો લાઈ એનો થોડોક સહારો કરવો અથવા મારી પડખે લઈ લઉં આ દીકરા કહેવાય એકલા રાંધીને એકલા ખાય ને એ તો ભૂતડાય કરી શકે એ તો ભૂત પ્રેતે કરી શકે હા પણ જો થોડુંક સદગુરુની વાણી આવી જાય ને તો બેડો પાર થઈ જાય પણ કેવા એ બે મસ્તાના મે ફરું રે દીવાના હિરિયમાં ચાલો ગુરુજીએ પાયો અમરાપુરની આશા કરો તો અમરાપુરની આશા કરો તો પ્યાલો મારા ગુરુએ પાયો અમારા પ્યાલો ગુરુએ પાયો જોજો इतना लंबा इतना चौड़ा इतना लंबा हो इतना चौड़ा सोई सा झेबकार भेद बताओ
પૃથ્વીથી પોળા પવનથી ઝીણા આદમ હે પરમ પ્યારા પૃથ્વીથી પોળા હો પવનથી ઝીણા વધે ઘટે એને રાખે બરોબર વધે ઘટે એને રાખે બરોબર પ્યાલો મારા ગુરુએ પાયો અમર પ્યાલો ગુરુએ પાયો 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 भेद विना ना हो घरो घर भटके मुरगला जावे वो बाना भेद विना ना हो घरो घर भटके आई ना तुझे पत्थराने पूजे સમજવું બહુ મોંઘું હો જેવી તેવી વાત નથી સમજાય ને તો સારું આઈ ના છુજે પથરાને પૂજે ત્યારે એક સંતે કીધું કે હુંચેલા હળવળે નહીં બેઠેલા કોઈ દી બોલે નહીં ઉભેલા કોઈ દી નો કે આય તો કોને લાગુ પાય એ આ ભજનને લાગુ પડે ત્યારે કીધું और धारे कूड़ा कूड़ा जाना हमारा प्यालो मारा गुरुए पायो प्रतीत विना पंडित कहवाना मरवा के पुस्तक पाना प्रतीत विना ना हो पंडित कहवाना वर्ती जेनी वाली वले अमर प्यालो मारा गुरुए पायो अब नहीं आऊं मैं अब नहीं जाऊं अब धरूं नहीं कूड़ा कूड़ा खाना अब नहीं आऊं मैं अब नहीं जाऊं कहे रवि राम बाण प्रतापी
અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો કીડી ધર કીડી જડે કબહુ ખતા ન ખા દેવર બાપુ આવ્યા ને સદારો બાપુ કીડી ધર કીડી જડે કબહુ ખતા ન सच्चे गुरु के बाद कभी मरे ना मारा ए कभी मरे ना मारा जा हालो हरती देवले पूजवा रामो पी कोठिया ना कोट मटाड़ से सादा करी दे छरी થોડુંક ધાન ઘરમાં પીડ્યું હોય ને ખાટું મોળું હોય ને ખવાઈ જવાય પણ મેણું કોઈનું ન ખવાય અને મેણું જીવાય ન દે બાપુ મેણું તો મહાપાપ છે કોઠે પડ્યું હોય એને ઠાકર સુખી રાખે કારણ કે અમે આ ભજનો ગાઈએ છીએ ને ક્યારથી ગાઈએ ખબર છે ઉનડ બાપુ હતા બોરુમાં તેથી નામદેવ બાપુનો જન્મ નહીં એમ કહું તો હાલે નામદેવ બાપુ અને કદાચ જન્મ હોય ને તો ઝાઝા નહીં પણ 1.5-2 વર્ષના હોય એ વર્ષોથી ભજન અને બાવળિયાળીનું સ્ટેજ અહીંયા તો હું બળોલથી હાલીને દર બુધવારે ગાવા આવતો બોલો છે અત્યારે કોઈ કલાકારની તેવડ ખોટી વાત નહીં સત્ય વાત અહીંયા મારા 3 ગુરુ છે આ ગામમાં એક વીપી પટેલ વધુભાઈ હું એનો વિદ્યાર્થી અને ચંદ્રકાંતભાઈ પંડ્યા અને એમના ઘરેથી હસુમતીબેન હું આમનો વિદ્યાર્થી છું હમણાં 8 દી પહેલાં મારા ઘરે આવ્યા હતા હું અત્યારે વીપી પટેલના ઘરે ગયો હતો પણ હોઈ ગયા હતા હું કાળુભાઈ બે ગયા હતા કારણ કે મારે એને પગે લાગવા પહેલો જવું જોઈએ મારો પહેલો ઠાકર એ કે મને એકડો એને શીખવાડ્યો હતો એટલે આ હૃદયમાં જ નીકળવું ન જોઈએ હજી અમે કદાચ 5000 પબ્લિક બેઠું હોય તો અમે પહેલાં એને પગે લાગ્યું કેમ કે અમારો એ ઠાકર છે અમને એને ભણાવ્યા તારે મેં એટલા આવ્યા ત્યારે અમને આ ઠાકરની ઓળખાણ થઈ કે બોરુમાં શું હાલે બાવળિયાળીમાં શું હાલે 52 દુવારામાં શું છે કેવો ઠાકર છે ઠાકર તો માત્ર એક જ એમાં કાંઈ બીજા ઠાકર આમ કાંઈ કલરના ન હોય કલર ન રાખવો કલર ઉડી જાય ને એ કલર તો ઉડી જ જાય ગમે ત્યારે પણ સાચી જિંદગી છે ને એને કોઈ દિવસ કોઈ મેણું નહીં મારે અજમલ રાજાને ખાલી એક જ વખત કીધું કે તમે પેટના વાંજ્યા છો અને તમારા શુકન ન લઈ બોલો હજી માન્યતા છે અત્યારે હા વિધવા બાઈ મળે ને તો પાછો વળી જાય કેમ પાછો વળ્યો એ વિધવા છે રાંડેલા છે ન કહેવાય આવું આ ભારતની જગજનની માતા છે એના શુકન લઈને જા તારી હાથ પેઢી તરી જાય ભલા માણા આ મનમાં હોવું જોઈએ આ તો ફલાણા બેન હામાં મળ્યા અને મને અપશુકન થયા અપશુકન નથી થયા તને શુકન દેવા આવી છે એ માં જનેતા આપણી ડોશી છે એ આપણી જનેતા છે ભલામાણા અને અમર પ્યાલો પીધો એને હાથ પેઢી સુધી હાલે પણ મરવાનું તો બધા જ માથે છે પણ એને અપશુકન ન કહેશો આ તો મીનડી આડી પડે તો પાછો વળી જાય મીનડીને તારા અપશુકન થયા હવે હાથ ઘર ફરશે તો ખાવાનું નહીં મળે એના અપશુકન ન થાય અજમલ રાજા આથી દ્વારકા ગયા તમે કેટલા ભરવાડું હાલીને જાઓ છો કોઈને દ્વારકાનો નાથ મળ્યો એક જણો તો હાથ ઊંચો કરો કે મને દ્વારકાનો નાથ મળ્યો ન મળે કદાચ 26 વખત નહીં 52 વખત જાવ તો ન મળે એ તો નરસિંહ મહેતાના કામ 52 વખત કરવા આવ્યો હતો પણ કેમ આવ્યો હતો એ પરાનો આર્તનાદ હતો એમાં કોઈ કૂડ કપટ નહોતું ને એટલે આવ્યો હતો
કુંવરબાઈના મામેરા ભરી આવે. આ નરસિંહ મહેતાના 52 કામ કર્યા, તમારું એક કઈ નહીં કરવા આવે. પણ આપણો આર્તનાદ સાચો નથી એટલે. અને અમુક તો દ્વારિકા જાય જલસો કરવા, અમને વાતો કરે ને 1 કિલોમીટર નો હાલો તાત કે શરબત આવે, 3 જાતના શરબત હોય ને પાછા પુડલા આવે, થેપલા આવે, ભાખરી આવે, શાક આવે, લાપસી મગની દાળ ને. તું ખાવા જ જાસ ને ખાવામાં રસ? એ કે જલસો કરવી છે કે અમે તો ગયા. આને ન મળે દ્વારિકાનો નાથ. પણ અજમલ રાજાને દ્વારિકામાં જઈને પૂછ્યું ને કે દ્વારિકાનો નાથ ક્યાં છે? કે તાર શું કામ છે? દર્શન કરવા છે. કે ક્યાં છે? એક વખત, 2 વખત ને 3જી વખતે ઓલાને ચોટલી ખીતો થઈ ગઈ. એ કે હું દ્વારિકાનો નાથ કરે. કે કા? એ કે આ ખાડીમાં રહ્યો. ખાડીમાં રહ્યો એટલું કીધું ને ધુમકો મારી દીધો. અન્ય હોનાની નગરી સાથે મળ્યો. બોલો, આને વિશ્વાસ કહેવાય? તાળી પાડો એક દ્વારિકાના નાથને. આ અને પાછું ઉપર બોર્ડ લખાયું દ્વારકાધીશ નિવાસ. અહીં દ્વારકાધીશ નિવાસ નથી. ગાયું આવે સીધો બળો મળે, એ જોવા આવે છે. અહીંયા જ છે દ્વારિકાનો નાથ. અહીં કૃષ્ણ કનૈયો છે, અહીં રાધાજી છે, અહીં મુરલીવાળો. આ ગાયુંને ખબર પડે. હે, એટલા બધા ઓતપ્રોત નહીં થઈ જવાનું. ઠાકર છે હોજે 100%. આ ઠાકર છે તો તમે બાપુ આટલી ઉંમરે અમે ગાય એકતા હોય. પણ અમે કાંઈ બાવળિયાળીની આયા જે અમને આવડ્યું કાલાવાલા કરવી છે ને અમે કોઈ આમ મોટા એવા વાઘા પહેરીને આયા. હવે અમને બાપુ બોલાવશે તો ખીમજી ભરવાડની 8:30 વાગે એન્ટ્રી હોય. કોઈ મને કહી દે કે 9 વાગે આવ્યો તો મારું ધન આપી દઉં બધું તમને. 8:30 જ આવી જાય ખીમજી ભરવાડ, મોડો ન આવે. નથી એ મારી હારીના છે ને કલાકારો મરી ગયા નતા આવડા થઈને મજીરા વગાડે. હા, હું તેદુનો હાલું છું. અને આ તો આ બેને સદીઓ નહોતી તેદુનો હું શું અત્યારે. અને આ છોકરાને મેં જ કીધેલો જો આ જાહેરમાં બેઠો છું ને કહું છું. અને પાડી દે પોપટ ભરવાડ માલધારી ના. મેં કીધું સમય મળ્યો છે ને સમયનો ઉપયોગ કરી લેજે, રૂપિયા લેજે, નકર તારી ગણતરી શૂન્યમાં થઈ છે. કોઈ બાપુ નહીં બોલાવે. મફત તો મફત આવે છે, મફત આવે એટલે જ બોલાવો છો. હા, હમણાં 1.5 લાખ કે એટલે કે ના રે ના એટલું બધું દેવાય. તાર રૂપિયા લઈ છે ને તઈ થાય છે. અમે રૂપિયા લઈએ છીએ પણ ઓછા લઈએ છીએ. સમાજના ઓછા લઈ છે. પણ અમને સમાજ કોઈ ન કહીએ કે 70,000 ખીમજી ભરવાડને આપ્યા તેથી હું એને 1 લાખ આપું. એમાં જાહેરમાં શું કામ કહીએ કે અમે તમારા છીએ ને તમારી પાસે લીધા નથી ને એટલે. પણ આ કોઈ ફંડ ફાળો નથી. એક દ્વારિકાનો નાથ અજમલ રાજાનું એક ભજન બોલું છું. જો મારો સમાજ પચ્છમ ગામ એક થોડાક ઓતપ્રોત થઈ જજો. જે રૂપિયો આવે એ ઠાકરના મંદિર જ મૂકીને જવાનો છે. ને કાનજી બાપુ અહીંયા ખાવા મળે છે ને બાવળિયાળીએ ખાવા જ મળે છે. ક્યાંય કોઈ ભરવાડ ભૂખ્યો નથી જતો. પણ અમે આ કાનજી બાપુના ફોન ઉપર જો સેવા કરવા આવતા હોય ને તો અમે તમારા સહી ને એટલે હો. હા, એટલે આ એક ભજન ગાઈને મારી વાણીને હું વિરામ કરું. પછી પોપટને સાંભળવી, દાનાભાઈને સાંભળવી, બરાબર. પણ એક દ્વારિકાના નાથનું ગાઉં છું ને તો એની નામ માથે કે ભીમા ભગત બાપુ છે ને એના નામ માથે કે ઠાકર ભરવા બાપાના નામ માથે એક પછી એક ભરવાડ આવી. કાંઈ ન આપો તો કાંઈ નહીં, એક હાથ ઊંચો કરીને અહીં આવીને જતા રહેજો. પણ મારો ઠાકર તમારી પાસે હાજર જ છે. આ તો હું ભક્તો પાસે પણ માગી શકું. ન મગાય. આ તો ભક્તોથી શરૂઆત કરીશું. મારો બાપુ ગયો કારણ કે એની વાયથી હું જીવીને મોટો થયો. નામદેવ ભગત સમજ્યા? ત્યારે સદગુરુની એક વાણી પણ એણે કીધું છે. શું કીધું? અજમલ રાજાએ કીધું હવે મળ્યો છું ને તો તું પોતે જ પધાય, ફૂલની જરૂર નથી. અને તેથી દ્વારિકાનો નાથ છે ને સોનાની નગરી મૂકીને પૃથ્વી ઉપર અજમલ રાજાના ઘરે રામદેવ પીર તરીકે અવતાર લીધો છે. એ દ્વારિકાનો નાથ છે. ત્યારે કીધું. શું કીધું? છોડી રે દીદી રે માને મેલી દીદી સોના કેરી દ્વારકાને છોડી રે દીદી. છોડી દીદી રે માને મેલી દીદી સોનાની દ્વારકાને છોડી દીદી.
નગાલા ખાનર ભલા પશ્ચિમ ધરાના નદીએ તલાયા ઠાકર દુવારો છે બે કડી ઠાકર દુવારાને યાદ કરી લો અને પછી બીજા રાઉન્ડમાં દેશી સંતવાણી આપણા દાનાની પાસે જેટલું ગૌરવ નહીં લોકગીતો ઠબકારો હાથ નાખીને કૂદી લો. આપણે લોકગીતને નથી ગાતા, બહુ ગાતો, અને લોકગીત શીખવા હોય ને એ કલાકારને થાન જવું પડે વનાભાઈ ભરવાડ પાસે કે લોકગીત ક્યાં ઉપાડવું ક્યાં મૂકવું. એટલે હું બે કડીમાં એક જેટલો ભરવાડ બેઠો છે ને એ બધો એક પડકારો કરજો. તમને દીધા જેવા રાખ્યા છે ને આ શબ્દો કોઈ દી સાંભળતા નહીં. તમને મારો ઠાકર દીધા જેવા રાખ્યા જ છે. એ એવું ન બોલી એમ કે તમે દીધા જેવા છો. હા તો એમ કે મારો ઠાકર તમને દીધા જેવા રાખશે. રાખે જ ને, શું કામ ન રાખે? ત્યારે ઠાકરનું એક વરહા બાપાને યાદ કરી લો બે કડીમાં. આપણો ઠાકર 52 દુવારોનો ઠાકર એક જ, એને કંઈ ચિત્ર નહીં. આ લાલ છે ને આ કાળો છે ને આ પીળો, એવું કાંઈ નથી. બરોબર? એટલે બે કડીમાં પણ મને એક ભરવાડ સમાજનો એક ઠાકરના નામ માથે પડકારો મરવો જોઈએ. જોકે આ ભજન દાનો ગાય છે, પણ મને એમ કે લાય હું ગાઉં. ત્યારે કીધું એ ઠાકર તારા ઓહો સુરત ને વડોદરામાં શું ભરવાડ મોજ લૂંટે છે. હું અમારો છોકરો જો અડાળાથી હાવ મારા એક મગની 2 ફાડ્યો. રાકેશ ડાંગર મારા મોટા ભાઈનો જ દીકરો. પાછો અમારા 200 ઘર ડાંગરોના છે ને એમાં એ દેપરા અને અડાળા બે મને મારી પેટીમાં મારી પાકીમાં અડે. અમને ગૌરવ છે એ છોકરો ત્યાં અડાળામાં એવો પ્રોગ્રામ જિંદગીમાં નથી થયો બાપુ, દેવુર બાપુ. પાયો નખાણો તેદુરનો નથી થયો એવું એને મકાનનું વાસ્તુ પૂજન લીધું. બોલો ન કતાર વાસ્તુ પૂજન ઘરના લેતા ને ત્યાં કોઈ તાણી જાય એવા છે. બોલો હાલો તમને બતાવું અમને આ રોજના અનુભવ. ત્યારે કીધું છે કે થઈ ગયો પછી શું કહેવા આવ્યો? તમારો પરમાર છે મારો હગો ભાણ્યો. આજનું જમણવાર બાપુએ જે કર્યો ને એ અમારા લુણિયા તરફથી આવે છે અને તાળીઓથી વધાવો. આજ જે જમણવાર કર્યો ને એ કે મારે આપવો છે. બોલો નક્કી ભાવનગર આવ્યો તો કડીમાં એક ટોલા હતા. બોલો હું ત્યાં હતો, એનો મામો પડકે મારી વાંસરીમાં સોલો કરીને રહેતો હતો. ક્યાંય મકાન નહોતું, એક તાવડી ભરાઈ રહી ને એટલા ટોલા હતા. પણ આ ઠાકરની એને દયા છે. મારો ભાણિયો છે ને વખાણ કરવું એમ નહીં, પણ એને કાંઈક મેળવ્યું છે ને એવું કાંઈક ગુમાવ્યું છે. મારો હગો ભાણિયો છે તો હું રાજી થયો. એમાં આજનો જમણવાર છે એનો તરફથી આપે ખર્ચો, એટલે તાળીઓ પાડો હોય મારો ભાણિયો. એક પડકારો કરજો. એ ઠાકર તારા ઠાકર તારા એ ઘોડાને તું જગા કરે ઉતાવળો નેડે આવજે રે ઉતાવળો નેડે આવજે રે લો. જય હો બાપુ.
ખાતર તારા ખાતર તારા એ ખાતર તારા ખાતર તારા ઘોડાની ચૂઠટા કરે હું તાવલો વેલો આવજે રેલો હું તાવલો વેલો આવજે રેલો હું તાવલો વેલો આવજે બોલ નગાલા ખા બાપાની વરહા બાપાની મોમાય માતની